રાજસ્થાનના सीकરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકોના મોત થયા છે। 18 મુસાફરો ઘાયલ થઈ ગયા છે, જેમાંથી 7ની સ્થિતિ અતિ ગંભીર છે। તો અકસ્માત જયપુર બીકાનેર નેશનલ હાઈવે પર રાત્રે લગભગ 10:40 આસપાસ ફતેહપુર નજીક થયો હતો। અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી કોઈ જ ઓળખ નથી થઈ। એવું જાણવામાં આવી રહ્યું છે કે બસમાં સવાર મોટા ભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા। તો આ બધા વૈષ્ણો દેવીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા। આ સાથે તે માહિતી સામે આવી રહી છે કે સ્લીપર બસ બીકાનેર તરફથી જયપુર જઈ રહી હતી, જ્યારે ટ્રક ઝુંઝુનથી બીકાનેર તરફ જઈ રહ્યો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ચકનાચૂર થઈ ગયો અને ઘણા મુસાફરો સીટોમાં જ ફસાઈ ગયા। અકસ્માત બાદ ઘટના સ્થળે બૂમાબૂમ મચી ગઈ હતી। હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહનો થંભી ગયા હતા। સ્થાનિક લોકો તુરંત પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને તાત્કાલિક મદદે આવ્યા હતા। તો બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે સખત મહેનત કરવી પડી હતી। ઘાયલોને તાત્કાલિક सीकर અને આસપાસની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ઘણી ટીમો તેમની સારવારમાં વ્યસ્ત છે। હાલ